तल माही तेल है अनसकुमक में है आग तेरा चाहिया तुझ में जाक सके तो जाग सतगुरु महाराज। खूब सरस વાત કરી મહારાજે કે ભાવ જગાડવો જરૂરી છે। સદગુરુ ચરણમાં જ્યારે ભાવ જાગે ને ત્યારે જ દિન ઉગે અને રેન પછી જ ભાગે, એ પેલા ભાગે એમ નથી। કદાચ ગમે એમ કૂદકા મારશું ને તો સીધું કાંઈ થાય એમ નથી। ક્રમ બાય ક્રમ જ આપણે કરવું પડશે। જો સીધું મળી ગયું હોય ને તો હજી વાહે લેવાનું બાકી રહી ગયું છે। આપણે ખેતરમાં કામ કરતા હોય ધોરી મોર થઈ જાય એમ ન હાલે। એ તો તમે ઝડપ ઝડપ લઈને જો મોર થાવ તો તમે હાચા, કારણ કે તમારી ઓળ તો તમારી સોખી કરતી જ જાવી રહી। એમ આપણે જે કર્મનું બંધન છે એ કર્મના બંધન માંથી બધા પડ્યા હળવું 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 છૂટતા છૂટતા જયારે ભાવ જાગશે ને પછી પ્રેમ જગાડવો નહીં પડે, પ્રેમ તો આપોઆપ જાગી જાય છે। કારણ કે ભાવની કેડી સાફ થાય ને તો કાંટા કાંકરા બધા જ વયા જાય। તો પ્રેમ તો મોર છે જ, આગળ કોણ કાંટા કાંકરા કાઢતું જાય છે? ભાવને હિસાબે પ્રેમ પોતે છે। પ્રેમ કહેતા પરમેશ્વર સદગુરુ પોતે છે। એટલે ગુરુ મહારાજ કહે છે કે હાક તો હું મારું છું, તારે ખાલી આવવાનું છે। હાક મારતો જાને આગળ વધતો જા, પણ હાક મારવી એ તો પોતે મારવી પડશે, કારણ કે નક્કી આપણે કરવું પડશે। સદગુરુના ચરણે ગયા અને જેમ સેમ જો આપણને જ્ઞાન મળી ગયું છે અને એવો પ્યાલો પાઈ દીધો છે કે ભલે આપણે મૃત્યુ લોકની અંદર આવ્યા છીએ પણ અમર પ્યાલો પાયો। કેવો પ્યાલો પાયો કે જા તારે જન્મ મરણ નહીં, આવું નક્કી કરાવી દીધું। અને હજી જો આપણી માથે જન્મ મરણ રહેતું હોય તો સમજણ થોડીક દૂર રહી ગઈ છે। હા, સમજણ થોડીક તો દૂર રહી ગઈ છે। કઈ રીતે દૂર રહેશે? કારણ કે સંશય હજી કપાણા નથી, સંશય શું સમાણું નથી। કારણ કે દૂધનો ઉફાળો હજી જેમ આવે ને એમ સંશયના ઉફાળા આવે છે। હકીકત મહારાજે કીધું એમ જન્મ મરણ જાય ખરું? આ બધાને છે ને આપણે કેવી રીતે જાય? પણ કેવી રીતે ન જાય? હા, છે જન્મ મરણ બધાને, પણ ક્યારે છે કે ગુરુ મહારાજે બતાવેલી રેણી આપણે પાળતા નથી। ગુરુ મહારાજે જે રસ્તો બતાવ્યો છે એ રસ્તામાંથી તમે હાલશો તો જન્મ મરણ એક વખત નહીં 100 વખત નથી, છે જ નહીં। કારણ કે જન્મ મરણ હોય કોને પેલા તો એ નક્કી કરવું પડે ને। ગુરુ શરણે ગયા હોય તો કે આપણને કોને કઈ જગ્યાએ મૂક્યા છે ને હું નક્કી કરાવ્યું છે કે તું દેહ નથી એવું જો નક્કી કરાયું તો જન્મે છે કોણ અને મરે છે કોણ? તો જન્મ કોને છે અને મરણ કોને છે? તો કોણ મૃત્યુ લોકમાં આવ્યો છે? દેહ આવ્યો છે, દેહી નહીં। જે આમાં રહે છે ને દેહી, એ મૃત્યુ લોકમાં નથી આવ્યો, એ તો અમર લોકનો આદમી છે। એ તો અમર લોકનો આદમી છે, એને મરવાનું ન હોય, એને જન્મવાનું ન હોય। જન્મે મરે કોણ? કે જેને હાથ પગને સામ છે, એને હાથ પગને સામ છે। આ સ્વરૂપે આપણને મૂક્યા છે। આ સ્વરૂપ જયારે આપણને ગુરુ મહારાજે બતાવ્યું અને ત્યારે જ કીધું કે ભાઈ એવો પ્યાલો આપણને છેલ્લે ગુરુ મહારાજે પાયો। કેવો પાયો? કે અમર પ્યાલો એ મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો એ મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો। મનમસ્તાન में फरू रे दीवाना हमारा पूर्णे आशा करो तो आय हमारा पूर्णे आशा करो तो छोड़ दियो ने તમે અભિમાના। આવો અમર પ્યાલો એ મારા ગુરુજીએ પાયો, અમર પ્યાલો છેલ્લો પ્યાલો સદગુરુએ આપણને પાયો કે લે હવે તને જન્મ મરણ માંથી મેં છોડાવી દીધો છે। અને અભય દાન હમણાં મહારાજે કીધું ને કે અભય કર્યા છે, પણ નિર્ભય તો પોતાને થવું પડશે। હકીકત સત્ય છે, આ એ તો આપણે માનવું પડશે ને। એ તો આપણે જ માનવું પડશે।
એ ગુરુ મહારાજ ગમે એમ કે છે તો નહીં થશે. એટલે કીધું દાસ બળદેવને સવારામ ભેટ્યા. આ તો ભેટે ને એની વાત છે, ભેટવું પડે. અને જે ભેટે ને એને કાયા માયાના દાવા ન હોય. જયારે આપણે ગમે એને ધોરીને ભેટીએ ને ત્યારે વસ્ત્ર શેક ની તમને નહીં ખબર રહે, તમારે જે છે એવું જ તમને નહીં ખબર રહે. જો તમે કોઈને દિલથી ભેટતા જ હો તો ને આત્માના મિલન હશે. કારણ કે ગમે તે માણસ આવે, હજી જૂની રૂઢી આપણે રામ વખતની હાચી રાખી છે. જયારે બહુ પ્રિય વસ્તુ આવે ને, પ્રિય વ્યક્તિ, ત્યારે આપણે એને સાચી સરસો સાપી દઈએ. આત્માનું મિલન થાય છે. એવી રીતે આપણો ભાવ એટલો બધો પ્રગટ થાય કે આ વસ્ત્ર તો ઠીક, પણ દેહ રૂપી વસ્ત્ર પણ નથી રહેતું. ત્યાં આત્માથી આત્માનું મિલન થઈ જાય, એટલો બધો ભાવ જાગી જાય છે. એકબીજાના વાહ થાબડી, સવાય સવાય આજ મારો નાથ મારા આંગણે આવ્યો, મારો વાલો મારા આંગણે આવ્યો. પણ ક્યારે જો આ અમર પ્યાલો પીધો હોય આપણે, અને એ જો અમર પ્યાલાની અસર જરા પણ થઈ હોય તો કે છે કે ભાઈ અમર પ્યાલો મેં તો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. પણ કેવો પાયો છે કે હવે મને મનની અંદર અસર થઈ ગઈ, મન મસ્તાન બની ગયું. મારું મન મસ્તાન થઈને હવે હું એનો દીવાનો બની ગયો, એનો દીવાનો બની ગયો. મન મસ્તાન મેં ફરું રે દીવાના. પણ દીવાના થઈ ગયા. પણ જો અમરાપુરની આશા કરતા હો, અમર પ્યાલો પીધો અને જન્મ મરણ નથી એવું નક્કી હોય તો જો આની અસર પાછી થયા કે આમની રેણી કઈ આવી વાહે કે અમરાપુરીની જો આશા કરતા હો તો એક રેણી ગુરુ મહારાજે એક કડીની અંદર મૂકી કે છોડી દીધો ને તમે અભિમાન. અભિમાન હું પણાનું અભિમાન કે જાણપણાનું પણ અભિમાન. જાણવું છે જાણી ગયો ને એમાં બહુ ફેર છે. આ બે શબ્દ છે, હું જાણવા માંગુ છું, મારે જાણવું છે, અને હું જાણી ગયો ને ત્યાં અહમ આવે છે. અહમ આવે છે એટલે જેટલી પામવાની મજા છે ને એટલી પામી ગયા પછીની મજા નથી. કોઈ બી વસ્તુને તમે જોજો, તમે જેના માટે તલપાપડ થઈ રહ્યા છો એ વસ્તુ જ્યાં સુધી નહીં મળે ને ત્યાં સુધી તમારા પ્રાણ કદાચ ત્યાગાઈ જાય, એટલી બધી તાલાવેલી હોય છે આપણને. અને એ વસ્તુ જયારે હાથો વચ્ચે મળી જાય છે તો કે ઓહો આટલું જ છે. ગુરુ મહારાજે જયારે આપણને ઘાટ મૂકીને બતાવ્યા કે ચારે બાજુ આટા મારે છે કે પહેલેથી ગાદી લે, વળી પાસે ગાદી પહેલેથી 3 વખત ગાદી લે અને ઘાટેથી અઘાટ જવા માટે એ રસ્તો ગોતે છે કે હું મારા શિષ્યને ઘાટેથી અઘાટે કેવી રીતે ધૂમકો મરાવું. કે આ ઘાટ તું છે અને આ અઘાટ છે. કયો કે ઘાટને ભાંગી અને બતાવી દીધો કે હવે ઘટ મઠ અને પટ અનંત પટંતરો તું જ છો, તારી સિવાય કોઈ નથી. આ જગતમાં કોણ છે કે તારી સિવાય કોઈ નથી. આવું ગુરુ મહારાજ જયારે સમજાવે ને ત્યાર પછી આપણને પ્યાલો પાય છે, ત્યાર પછી પ્યાલો પાય છે. પણ કે પ્યાલો પીધા પછી કે અમરાપુરીની જો આશા કરો તો છોડી દિયો અભિમાના. અભિમાન છોડીને જો તમે સ્વરૂપમાં રમતા છો ને તો તમારા આપણા સ્વરૂપનું આપણને ભાન થાય છે કે ભાઈ આપણું સ્વરૂપ કેવું ને કેવડું, કેવું ને કેવડું. તો આમાં શું બતાવે છે? કિતના લંબાવર કિતના ચોડા, कितना लंबा कितना छोड़ा, कितना है ब्रह्मयनुमान, कितना है रमयनुमान, सोई शब्द का भेद बताओ, कोई शब्द का भेद बताओ, और सोड़ी दियो तमे ज्ञान, और कोई तमे ज्ञान, आओ અમારા પ્યાલો મારા ગુરુજી પાયો, અમારા પ્યાલો મારા ગુરુજીએ પાયો. જયારે સ્વરૂપમાં જઈને આપણે તો સ્વરૂપનું ભાન થવું જોઈએ કે સ્વરૂપ કેવડું, કેવું ને કેવડું કે આ જગતમાં એની સિવાય કાંઈ છે જ નહીં. જે કાંઈ તમને નજરે દેખાય છે એ સ્વરૂપની અંદર આવી ગયું છે, સ્વરૂપની બહાર કાંઈ છે જ નહીં. ભગવાનને એક પગ કે એક હાથ કાંઈ હલાવવું હોય તો હલવાની જગ્યા જ નથી, કારણ કે એની સિવાય જગતમાં કાંઈ નથી. એટલે દીના ભગતને કેવું પડ્યું, કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, જુઓ જગતમાં
કાંઈ નથી, ઠાલા આવ્યા ને ઠાલા જ જવાનું છે. જો જગતમાં કાંઈ નથી, આ જગત છે ને, આ જગતમાં કાંઈ નથી, પણ અંદર જે બેઠો છે ને જગદીશ, ઈ જે સર્વસ્વ છે, બીજું કાંઈ નથી. કારણ કે આ જગતમાં જે કાંઈ દેખાય ને એ બધી માયા, આ મોટી માયા છે, આ નાનો પિંડ, આ નાનું જગત છે, પણ આની અંદર રમી રહેલો છે જે પરમાત્મા છે, જે મોટા જગતને મેળ કરે એવો જ આ જગતનો મેળ લઈને બેઠો છે. એટલે કીધું કે કિતના લંબા ઓર કિતના ચોડા. કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ તમે સ્વરૂપનું વર્ણન કરો, પણ સ્વરૂપનું અંદાજ કેવો? તો આમાં બતાવે કે કિતના લંબા કિતના ચોડા, કિતના હે બ્રહ્મ કા અનુમાના. તો હું કહે છે કે સોઈ શબ્દ કા અમને ભેદ બતાવો ઓર છોડી દિયો તમે જ્ઞાના. હવે બધું જ્ઞાન જાણી લીધું, પણ હવે તમે જાણ્યું છે તો એ તો બતાવો કે ભાઈ આ બ્રહ્મનું સ્વરૂપ કેવડું કેવડું છે. આનું કોઈ માપ પટી ખરું? કાંઈ અનુમાન તો બતાવો. હમણે મહારાજે કીધું કે ભાઈ અનુમાનનું જ્ઞાન હોય, કારણ કે આપણને તો પ્રત્યક્ષ પ્રભુ બતાવ્યો છે, પ્રત્યક્ષ બતાવ્યો છે. હથિયાળીમાં લઈને કીધું છે આ વસ્તુ રૂપી વસીરો મારો વાલો. પણ કેવો પ્રગટ થયો છે કે જેને જેવો સમજાય એવો, ગુણે ગુણે ગવાતો. જેવો તમારી અંદર ગુણ પ્રગટ છે એવો આ પડની અંદર બેઠો છે ને એ દેખાય છે. નકર કાંઈ નથી, લ્યો નથી કાંઈ. શું છે આ રાગડા તાણવાય નકામા છે. પણ જો સમજાઈ ગયો તો સ્વરૂપ તો ભરપૂર ભર્યું છે, કારણ કે એ જગ્યા ખાલી છે જ નહીં. એને ખાલીનું જ્ઞાન કેમ કેવું? આને તો ભર્યાનું જ્ઞાન આપવાનું, કારણ કે સભર ભર્યો છે. એની વગરની જગ્યા જ કોઈ ખાલી નથી. એટલે કે છે કે ભાઈ સોઈ શબ્દ કા ભેદ બતાવો ઓર છોડી દો તમે જ્ઞાના. જે સ્વરૂપનો ભેદ છે એ ભેદ મને બતાવો. તો આગલી કડીમાં ગુરુ મહારાજ એનો સ્ફોટ કરે છે અને બતાવે છે કે પૃથ્વી છે પોળા હો પવન છે ઝીણા, आदम है या परम पहारा, लंबा चौड़ा सर्व में बराबर, कायम है वो कीर्तारा, कायम है वो कीर्तारा, हवो यमर प्यालो ये मारा गुरुजी पायो, अमर प्यालो मारा गुरुजी पायो. શિષ્ય સવાલ કર્યો ને કે ભાઈ મને સમજાણો, પણ હજી મને બરાબર નથી સમજાણો. તો બરાબર કે છે કે લે આ આદમ કેવો છે કે પૃથ્વીથી પોળો, પૃથ્વી એના પેટમાં રમે છે, પૃથ્વીનો ગોળો એના પેટમાં છે. જેવી રીતે દાઢમાં આપણને રાઈનો દાણો હલવાળો હોય ને એ સમાન છે પૃથ્વીનો ગોળો. કારણ કે આવા તો અનંત પૃથ્વીના ગોળા કરતા મોટા મોટા સૂર્ય છે, ચંદ્ર છે, તારા છે, અનેક ગોળા બ્રહ્માંડ ની અંદર રમે છે ને એ બધાને પેટમાં લઈને બેઠો છે. આનો દાખલો ભાગવત ની અંદર આવે છે કે જયારે કૃષ્ણ ભગવાન નાના હતા અને માતા જશોદા પાણી ભરવા જાય અને લાલાને છે ને આ કાલીમડીના કાંઠે બેહારે કે લાલા તું અહીં બેજે, હું બે ફેરા મારી દઉં. કે લાલો કે કાંઈ વાંધો નહીં, હું રમીશ અહીંયા. હવે ઓલી ગોપીઓ છે ને હાલતું જાય ને ચાલતું જાય, લાલા લખન કરતું જાય. કારણ કે ગમે બહુ વાકડિયા વાળો અને જરાક અટક સાળો હતો એટલે બધાને સામું જોવે રમત કરે. એટલે એને હારે વૈનાલ કરે એમાં જોતા જોતા એને હારી કાળી ધોળી હતી ને એ મોઢામાં નાખી અને એક ગોપી ભાળી ગઈ, મારી જેવી દોઢી. એટલે કે જશોદાને કહી દઉં, હું જશોદાને કહી દઉં કે માવે માટી ખાધી. હવે એ જાતી હતી ઘરે છે, જશોદા હામાં મળ્યા કે જશોદા જશોદા તારા માવે માટી ખાધી. એ કે મારા ઘરે હું માખણની તાણ છે, મિશ્રીની તાણ છે કે મારો માવો માટી ખાય? મારો માવો કોઈ જ માટી ન ખાય, મારો લાલો માટી ખાય જ નહીં. તે કે જોઈ દો ને અમે મેં નજરો નજર જોઈને હજી મોઢામાં જ ભર્યું, બોલ્યો નહીં પછી. એટલે ન્યા જઈને જશોદાએ બેડું હેઠું મૂકીને કીધું હે લાલા પેલા માટી ખાધી? મેં માટી નથી ખાધી. અરે તે માટી ખાધી? તે કે નથી ખાધી. મોઢું આઘું કરીને કે જે રીતે પોણા હાથમાં આપણે પ્રવાહ લઈ અને પછી સામે કોઈક વડીલ આવે તો આપણે કેમ બોલીએ એવું થઈ જાય. આમાં બધું આવે બરાબર ને. એટલે મામાએ કીધું ભાઈ મેં માટી ખાધી? મેં નથી ખાધી.
તો કે મોઢું ખોલ. અને મોઢું ખોલી અને જયારે માં નજર કરવા ગઈ તો ગુરુ મહારાજે આપણને ક્યાં શબ્દ બતાવ્યો છે? ગુરુ મહારાજે આપણને જે શબ્દ બતાવ્યો ને એને એ ગગન ખોલી દીધું. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. મોઢું જયારે ખોલ્યું ને તો આપણે ફિલ્મ જોઈ છીએ તો એમાં એક દ્રશ્ય બતાવે તો એ જ્ઞાનની સાક્ષી પૂરે છે કે આખું જગત એને એમાં દેખાણું. 68 તીર્થ એને દેખાણા, 4 ધામ એને દેખાણા, આખું જગત એમાં દેખાણું. પણ માં ભૂલી પડી ગઈ, ઈ એમાં ન દેખાણી. બધું એને જોવા મળ્યું પણ એને એમ ન થયું કે હું આમાં છું કે નહીં, ઈ જોવાનું નહીં. પણ માં સકર ખાઈ ગઈ કે ઓહો આના મોઢામાં આખું બ્રહ્માંડ છે, હવે આની સેવા હું શું કરું? એક જ મિનિટમાં ભગવાને આસળ પાથરી દીધો માયાનો, પાછો હતો એ નહીં. એ જગ્યાએ આપણને આયા જો સદગુરુ મહારાજે બધું જ બતાવ્યું કે લે જો આ છે, આ કરીને બતાવ્યું ને કે લે આમાં બેઠો એ તને બતાવું કેવી રીતે તને દેખાય. કે રામ રામ ઘડીને બતાવ્યો, અણઘડિયાને ઘડીને બતાવ્યો. પણ તોય જો આ અણઘડિયો છે ને હાથ પગ સામે એને કાંઈ નથી, છતાં કન્યા એને વરવા રાજી થઈ છે. આ સુરતા એને વરવા રાજી થઈ. કે અંગૂઠો મરડીને બેઓને જગાડી રે ગોરી કહે છે આવે ઊંઘ આડું જાય આવાળું રે જાય નાણદલ લેરી રે નાણદલ આની એવી લહેર આવે છે, આડી નવળી શેરે કોઈ લહેર હાલે પણ બધી લહેર આમ જો કામે કામની છે. ગમે ને તમે નજર કરો આજ બધા બ્રહ્મ ની અંદર તરબોળ થઈ ગયા છે આપણે. કે વર ઠૂઠો ને ગટ પાગલો રે વર ઠૂઠો ને કન્યા તો વર ને વરવા જાય હે ઉમંગન માયન દલ લે રે કેવો છે? ઓર ઠૂઠો ને અણઘટ પાંગળો, હાથ નથી પગ નથી, બરાબર ને? તને છતાંય આ કન્યા એને વરવા જાય એને હરખ નથી માતો. હવે આમાં તમે જરા કે તો હોય કોઈ હા પાડે? સારું થઈ તો અમારી વખતે જોવાનું નહોતું. હા કતો હેરાન થઈ જાય. એક ઈચ્છા અત્યારે પૂરી કરી તમે જુઓ. તેથી કીધું તો ગાયને બતાવો તો કહું. અત્યારે નથી કેતા ભાઈ તમને ગાતા આવડે? તેથી તો હેરાન થઈ જાત, તેથી આપણને નહોતું આવડતું. એટલે કીધું વર ઠૂઠો ને અણઘટ પાંગળો કન્યા આવા વરને વરવા ગઈ પણ એને હરખ માતો નથી. કારણ કે એનું સગપણ કોણે કર્યું? સદગુરુએ કર્યું. સદગુરુએ કર્યું. પેલા સગપણ ગામના ભૂદેવ કરતા અને એના વિશ્વાસે દીકરી દઈ દેતા. આપણે રામાપીરના આખ્યાનમાં જોઈ રાજાની દીકરીનું ક્યાં શ્રીફળ દઈને આવ્યો તમે જો. ક્યાં ઠેઠ પડ્યા રાજાને ત્યાં. અને વળે 12 વર્ષ થાય જેને વેર હાલતા હતા એના ઘેરે શ્રીફળ દીધું. તો આપણે શ્રીફળ ક્યાં દીધું ભાઈ? આપણે આ બધા 12 વેર હતા, આ પઢિયાર જ હતો. અને તોય ગુરુ મહારાજે કીધું આમાં જ દાબો કે આને મારો સાબકે તઈ સીધો થાય. અને પછી તો ન્યા સગુણા ને દીધી ને સુરતા ને અને રામો ન્યા પ્રગટ થયો. રામો ન્યા પ્રગટ થઈને કીધો આ તો એવી વાત છે બધી ધીરે ધીરે ઝીણું ઝીણું કાચીને તો સમજાતું જાય, નકર નો સમજાય. એટલે કીધું કે પૃથ્વી છે પોળા અને પવન છે ઝીણા, આદમ હે રમપારા, લંબા ચોડા સર્વે में बराबर, कायम है वो किरतारा. जो किरतार केવો છે, ઈશ્વર કેવો છે, સદગુરુ મહારાજ કેવો છે? એ જન્મતો નથી, મરતો નથી, કાયમ રહેવા વાળો છે. આદમ કીધો એને. અને પૃથ્વીથી મોટો, પૃથ્વીથી પોળો અને ઝીણામાં ઝીણો કેવો? તો કે પવનથી ઝીણો, પવનથી પણ ઝીણો. આદમ છે લંબા ચોડા કે લાંબો અને પોળો કેવો? તો કે બધાયમાં બરાબર. કીડીમાંથી કુંજરમાં બધાયમાં બરાબર છે.
સૂર્યમાં જેટલો છે એટલો જ ચંદ્રમાં છે, અને ચંદ્રમામાં છે એટલો જ કીડીની અંદર પ્રકાશ કરી રહ્યો. ક્યાંય ઓછો વધુ એનો પ્રકાશ બધે જ એક જ હરખો છે. એટલે આપણે કાલે ઓલી વાત લીધી ને કે ભાઈ પોતે પોતાનો છે દિશે પોતે પોતાનો પ્રકાશ, બરાબર ને? ઓળખજો તમે પોતાનો જ પ્રકાશ છે, બીજા કોઈનો નથી. અને આત્માને પ્રકાશથી જ આ જગત ઓળખાય છે. આત્માના પ્રકાશથી આ સૂર્ય દેખાય છે, આત્માના પ્રકાશથી ચંદ્ર દેખાય છે. બધા પોતાના પ્રકાશે છે, પણ આપણને પ્રકાશ કોના હિસાબે છે? કે આપણા હિસાબે છે. હે કહત કબીરા સુન મેરે મુનિયા, આપ મુવે તો ડૂબ ગઈ દુનિયા. તું નથી તો તારા માટે દુનિયા શું કામની? દુનિયાનો પ્રલય કરવાની જરૂર નથી. આપણે મટી ગયા તો દુનિયા મટી ગઈ. હવે દાખલો રામાયણમાં આવ્યો, રામે ધનુષ ભાંગ્યું અને પરશુરામ આવ્યા દોડતા દોડતા. કોણે ભાંગ્યું? આ મારું આપેલું ધનુષ, મને શિવે આપેલું ધનુષ, અને આ ધનુષની સેવા થાય. આ ધનુષ કોઈથી તૂટે નહીં. પણ આવું દુશ્મનાવટ કરી કોણે? તો પેલું વહેલું આવું છું એટલે બધા સોંકી ગયા. એટલે લક્ષ્મણ કે ભાઈ મને એક વખત જવા જો ને, ગરમ ભેગું ગરમ. એટલે કીધું બાપુ છે હું તમારું? એ કોને? એ કઈ ધનુષ ભાંગ્યું કોને? હવે કે અમારા ભાઈ રમતા હતા, પકડી ગયો, ભાંગી ગયો, માં હું થઈ ગયું. હવે તમે વિચારો, હાથીથી પકડીને અને લાવવામાં આવેલું ધનુષ એમ રમત વાત કરી દે તો કેટલા ખાટા થાય કે નહીં? હવે તે લાલ ઘૂમ થઈ ગયા. અને છેલ્લે પાછા ફરીવાર મોકલ્યા ને ત્યારે કીધું ભાઈ આખું બંધ કરી દો ને, મને હટાવવાની જરૂર નથી. આખી દુનિયા હટી જાય તમારી સામેથી. આખું બંધ કરી દો. હમણાં મારે એ નહોતું થયું, આખું બંધ કરીને આખું આવ્યું. નકર તો એક જરી કઈ નું આવી શકે, બરાબર? જેટલું આવ્યું એટલું આવ્યું. પણ એ આવ્યું, આખું બંધ કરીશું ને તારે થાય. ભાઈ યાદ રાખજો, આમાં બધી વાત આવશે. હસવાની આવશે અને જ્ઞાનની પણ આવશે. તમે આખું વિશીને એક વખત જુઓ. કારણ કે સંતોએ કીધા પાછા વળીને તું ગોત, તારા સાયા ત્યારી અંદર જ બેઠો, બીજે કાંઈ નથી. એટલે કીધું કે ભાઈ લંબા છોડા સર્વે વે બરાબર, કાયમ હે વો કીર્તારા. કાયમ હોય ને એને જ કીર્તાર કહેવાય. ઘડીક આવે ને ઘડીક જાય એને ન કહેવાય. એટલે ગુરુ મહારાજે આપણને દેહ દશા ભાંગીને બતાવ્યો છે. દેહ દશા ભાંગીને કે લે હવે શેષ વધે તે પોતે ઈશ્વર છે. તું જેને ગોત છે ને એ તું પોતે છો. કોને ગોતતી છીએ આપણે? ઈશ્વરને ગોતતા હતા, પણ આપણે પોતે જ ઈશ્વર નીકળ્યા. આપણને એડ્રેસ નહોતું યાદ. તમે જોર ખરા, કેવું ભૂલારો કહેવાય. કેવો ભૂલારો કહેવાય. પણ કે આવું ક્યારે થાય કે પતિત વિના ના હો પંડિત કહેવાણા, મરવા સે પુસ્તક પાના, વરથી પોતાની વારીસ ક્યાં નહીં, और धरावे पंडित नामा, हमर प्यालो है मारा गुरुजी पायो, हमर प्यालो मारा गुरुजी पायो. બધી વાત નક્કી ગુરુ મહારાજે કરાઈ. પણ જો પગથિયું ચૂકી ગયા અને જો વાસવા તળવામાં રહ્યા કે હું કાંક જાણી ગયો તો અહમનો ઘાટો થઈ જાય. કારણ કે જાણ્યા પછી સતત અભ્યાસ કરવો એ જરૂરી છે. અમારો છોકરો અહીંથી લેબનું ભણી અને કેનેડા ગયો. થોડીક લૌકિક વાત લઉં. પછી એ લેબની અંદર એને 1 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જો શીખવું હોય તો 1 કરોડ રૂપિયા ફી ભરવી પડે. પણ એની રેણી એવી હતી એટલે એને ફ્રીમાં એ કોર્સ આપ્યો અને શીખવાડ્યું ને. એટલે અત્યારે એ કોઈ જગ્યાએ એને ટેપિંગ કરવાનું નહીં, કોઈ જગ્યાએ લેબમાં જોવાનું નહીં, કોઈ તપાસ કરવાની નહીં. બધા કરીને આવે ને કામ, એ કામ એની મોર કાગળિયા મૂકે ને કાગળિયા પાસ કરવાના. તો અત્યારે અમારા ભાઈએ શું કીધું, એ બધું સાચું, પણ તું તારું કોમ્પ્યુટર મૂકતો નહીં. કારણ કે કારે ન્યાથી તારે ઉડવાનું, બીજે ત્યાં કઈ નક્કી કરું કે પપ્પા હવે હું સાયન્ટિસ્ટ વિભાગમાં વહી ગયો છું, હવે હું લેબ વિભાગમાં નથી, સંશોધન વિભાગમાં મને લઈ લીધો છે. હવે કદાચ હું ગમે ત્યાં જઈશ ને તો આ લોકો મને ન્યા કે ભાઈ આની ડિગ્રી આ છે.
પણ જો ગુરુ મહારાજે આપણને ડિગ્રી દીધી પણ આપણી રેણીમાં હશે તો ગુરુ મહારાજ ગેરંટી લે ને હે કારણ કે હાથીના મુખમાં કદાચ પૂળો ઘરી જાય ને તો જોટીને લઈ લે, એ તારાથી ન ખવાય, આ મારો છે, હે આ મારો છે. કારણ કે એના હશે ને એટલે કીધું શેલી સંજીના હશે તે છે હે મૂળ વચન તો એ નહીં મેલે. જે ગુરુ મહારાજે બતાવ્યું છે એને મૂકવાનું જ નથી. ગમે એ દુનિયાના પડમાં આપણે જાય પણ સાવી મારા ગુરુ મહારાજની હોવી જોઈએ. અને જગતનું તાળું, જગત પ્રશ્ન ગમે તે કરે પણ આપણી બુદ્ધિ આપણા ગુરુ મહારાજના બોધમાં વયું જવાનું અને જે સમજાય ને એ સાચું, એ સાચું. આપણે વધારે કાંઈ જાણવું નથી, જેટલું છે ને એટલામાં જ આનંદ કરી લો, એટલામાં જ આનંદ કરી લો. એટલે કીધું જો ખ્યાલ નથી તો તકલીફ થાય. કારણ કે વાંચી વાંચીને આગળ વયા જાવ. ભજન તો ઘણી વખત વાંચ્યું, પહેલી વખત આપણે ખોલવામાં લીધું બરાબર કે પતિત વિજ્ઞાન ખબર નથી અને હીરો હાથમાં આવી ગયો છે તો એની કિંમત ખરી ભાઈ કાંઈ જ કિંમત નથી, કાંઈ કિંમત નથી. કે કરોડોની કિંમતનો હીરો ખીચામાં પડ્યો છે, ખીચામાંથી જળહળ થાય છે પણ છતાં એ દિવસે ભીખ માગવા બે. કોઈ માલમી પુરુષ આવ્યો એને પૈસા દેતા જોયું, બરાબર તારા ખીચામાં શું છે? તે કે મને એક પથ્થર જડ્યો છે. તે કે આ પથ્થર નથી, આ તો હીરો છે, લાખો કરોડની કિંમત છે એની. હવે જે ભિખારી હતો એક કોડીની કિંમત એની નહોતી અને કરોડોનો માલિક સીધો થઈ જાય તો એવું આપણને ગુરુ મહારાજે નથી બતાવ્યું. સાચું કહેજો હે આપણને પોતાના સ્વરૂપના માલિક બનાવી દીધા કે હાલે તું જ છો, તારા સિવાય જગતમાં કાંઈ નથી. જો આ રેણી આપણે ન પાળી શકતા હોય, એનો સમાગમથી આપણે જાણ નોર નક્કી કરી શકતા હોય તો આપણાથી કોઈ કમનસીબ હોય? આ રેણીએ રહેવાનું છે. કારણ કે રેણી વગર રામ ક્યારેય નહીં રીજે. રેણી તો પાળવી જ રહી. કારણ કે રોજ તમે કપડા પહેરો છે ને એને રોજ ધોવાય પડે છે. હે તમે ગમે એટલા 1 કરોડ રૂપિયાની જોડ લીધી પણ 8મે દિવસે કેવા લાગશે નહીં ધોવો તો? હે કોઈ કપડું એવું નીકળ્યું ખરું કે ધોવું જ ન પડે? હે એટલે આ 2 રૂપિયા કપડું પહેર્યું ને એને ધોવું પડે. તમે જો ને કે ગંધાઈ જાય, હે ઈ ગંધાઈ જાય છે. એટલે કીધું બહારનો મેલ તો ભાઈ ગમે એ કાઢે નાય તોય પણ અંદર મેલ પડ્યો ઈ કેવી રીતે કાઢવો? તો ઈ કોઈ સંતે કીધું કે રામ નામ કે સાબુન से जो मन का मैल धुलाएगा, निर्मल मन के शीशे में वो राम का दर्शन पाएगा, भगवान का दर्शन पाएगा. કેવો છે નામનો સાબુ? ગુરુ મહારાજે આપણને નામનો સાબુ બતાવ્યો. એ નામના સાબુથી શ્વાસ ઉશ્વાસની ક્રિયાએ તમે મનને ધોઈ લેશો ને તો મન ખીલે બંધાઈ જાય છે અને એનું સંગાતી થઈ જાય છે. કોનું? તે કે નામનું. અત્યારે કનો સંગાતી છે? તો કે વિષયોનો સંગાત એને લીધો છે. કામ, ક્રોધ, લોભ, મદ અને ઈર્ષ્યાનો સંગાત લઈ અને સંસારમાં જીવ રૂપે એ જીવી રહ્યો છે. પણ જો નામનો સંગાથી બનશે તો એ બ્રહ્મલોકનો આત્મા બની જાય અને બ્રહ્મલોકનો વાસી બની જાય. કારણ કે જીવને શિવ થતા ક્યારેય વાર નથી. કારણ કે શિવના શરણેથી આવેલું આ મન છે. હે અને વારે વારે આ ઈશ્વર એને ટચ થાય છે. પણ આપણને રોજ કોઈ કે ભાઈ તમે મારી હારે આવો, ભાઈ મને તમે રવાજો ને યાર, નથી સમજતા આપણે. ગુરુ મહારાજે આપણને કેટલી વખત કીધું ભાઈ તમે અહીંયા ઉભા રહેજો, અહીંયા ઉભા રહેજો. એટલે ક્યારેક ક્યારેક મહારાજને એવું બોલવું પડતું કે મેં 2000 ને સમજાવ્યા પણ મને કેટલા સમજ્યા. આ હકીકત શબ્દ સમજાય જેવો. આ 3જી 4થી વખત કદાચ હું બોલતો જ દિવાળી પછી પણ આ વારે વારે ઘૂંટા જેવો છે. ગુરુને સમજવાનો છે. પણ ગુરુ કોણ? એની અંદરથી જે કકળતો હતો ને એ બોલતો હતો કે મને સમજવા વાળા કેટલા. દેહની વાત નહોતી, દેહની વાત નહોતી. મેં જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાનના માર્ગે કેટલા હાલે છે. હે આપણને એમ થાય મહારાજ એની જ વાત કરે, એની પણ એની એ વાત આપણે સમજ્યા કેટલી વખત? હાલો કદાચ એની એ કરતા હતા પણ ક્યારેક તો એમ કેવું છે આ વાતની અમને ખબર હવે પછી બીજી વાત કરો. હે નથી થતી. એટલે સતત મહારાજને એ ઘૂંટવાનું કરવું પડે. એટલે કીધું પતિત વિજ્ઞાના પંડિત કહેવાના, મન વાસે એ પુસ્તક પાના, વાસે જ્ઞાન થતું નથી. આ ભજન કે છે, હું નહીં. ભજન શાસ્ત્રો કે છે. શાસ્ત્ર આપણે રામાયણ, ગીતા, ભાગવત તમે 7 વખત વાંચી લીધી. એની અંદર બ્રહ્મ અક્ષરે અક્ષરે બ્રહ્મ ભર્યો છે. પણ જ્ઞાન કોને થયું? કોને જ્ઞાન થયું? ઉભા રહેશું ને ગમે એ પાને તો ન્યા આપણને કાંઈક ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે. હે કૃષ્ણએ એમ કીધું કે ઝાડમાં પીપળો હું છું.
તો ઝાડને કેમ કીધું, પણ પછી આગળ વાંચીએ તો એનો જવાબ આવશે કે ઝાડને નહીં, હરેક આ જેટલી જે કાંઈ વસ્તુ દેખાય છે એ બધાયમાં એનો વાસ છે, બધાયમાં એનો વાસ. ધીરે ધીરે આનું જ્ઞાન થાય, કારણ કે વાંચ્યું છે ને તો વિચારવું પડશે. જેને વાંચ્યું છે ને એને વિચારવું પડશે. એટલે કીધું કે ભાઈ વર્તી પોતાની વાળતા નથી, વાંચે છે પણ વર્તીને વાળી નથી શકતા, કારણ કે એમાં મનમાં ધાર્યું ને એવું જ નક્કી કર્યું. પણ કે મન સમજાવે તે નર મોટા. આ જગતની અંદર મોટામાં મોટો વ્યક્તિ નિરાજ મહારાજે કીધું કે મન સમજાવે તે નર મોટા, કારણ કે સ્થિરતા પદમાં ઠર્યા. જે સ્થિર પદ છે એમાં ઠરવાનું છે, અને આપણું મન છે ને અસ્થિર છે. અસ્થિરમાંથી સ્થિરમાં જો લઈ જાય તો કામ થઈ જાય. એટલે કીધું વર્તી પોતાની વાળી ન શકે, અને કહેવાય હું 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 પંડિત થઈ ગયો, હું મારી સામે ગમે તે આવો એનો જવાબ હું આપી દઉં. હે રામકૃષ્ણ પરમહંસની આપણે કાંક આ દિવસે જ કાંક વાત થઈ હતી. હે ઓલે કેશવ કરીને કોઈક પંડિત હતા, એની સામે શાસ્ત્રાર્થ કરવા આવ્યા, અને બધાને રસ જાગ્યો કે ભાઈ આજ તો બહુ મોટા પંડિત આવ્યા છે, અને આ રામકૃષ્ણ પરમહંસની સામે શાસ્ત્રાર્થ કરશે, આજ તો કે કાંક થાહે નવાજુની. પણ ઓલો ભાઈ બોલે છે, અને રામકૃષ્ણ ઉભા થઈને અને વાહ 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 કરે છે. ઓલો જેમ બોલે છે, જેમ તર્કની વાત કરે એમ બીજી કોઈ જ વાત નહીં, વાહ વાહ સિવાય કાંઈ નહીં. એક વખત તો એવું થયું, ઓલો બોલી બોલી થાકી ગયો ને, મળ્યો સકર ખાવા, ત્યારે રામકૃષ્ણ પરમહંસ દોડીને એને બથ ભરી ગયા. વાહ વાહ ઓહો હો, મને ખબર નહોતી હે કે ઈશ્વર હશે એમ, પણ આજ નક્કી થઈ ગયું. તર્કમાં ઈશ્વર છે. ક્યાં? તર્કમાં છે. તર્ક કરે તો તર્કી નકરા નથી, એમાંય છે. હા આવ્યો આવે ભાઈ, આમાં કઈ ના પડે. હવે એટલે કીધું આપણે પંડિત નામાં નથી લેવાના, પણ જ્યાં આપણને ઢીલું મુકાય જેવું ઢીલું મૂકી દેવાનું અને આગળ વધવાનું છે. કોઈ બી હિસાબે આપણે આગળ વધવાનું છે, કારણ કે ગમે એની પાસેથી જ્ઞાન લેવાય. એવું નથી કે આપણે જ્ઞાન લઈને બેઠા એટલે કોઈનું જ્ઞાન નહીં લેવું. નહીં, આપ થકી અદુકો મળે તો ધારણ કરી લો એનો બોલ. હે બોલ ધારણ કરી લો કે ના ના આ સમજાય જેવું છે. કે વાણીનું બીજ કયું? આપણને ખ્યાલ આવ્યો ને કે વાણીનું બીજ કયું? તો કે અમર પ્યાલો મારા ગુરુએ પાયો. હે અમર પ્યાલો મારા ગુરુએ પાયો, આ વાણીનું બીજ છે. અને હવે એનું આ ડાળા પાંખા લઈ રહ્યો છું હું, અને હવે છે ને એનું ફળ તમને ખવડાવીશ, હોતી ફળ હોતી ને આપીશ. અત્યારે ડાળા પાંખાની વાત છે, એને ફાલ આવે છે. વસંત ઋતુ આવી છે અત્યારમાં. એટલે શું કે છે કે પંડિત નામાં લખ્યા છે, અને જગતમાં વિચરે બધાને પાછા પાડવાની વાત કરે, પણ પાછા પાડવાની વાત નથી. પણ શું કે છે એને જ ખબર નથી. ભેદ સમજારે વિના ઘરો ઘર ભટકે, ભેદ સમજાવે વિના ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના, મૂર્ખ લજાવે આપને સુજે ને પથ્થર પૂંજે, આપના સુજે પૂજે, और धरे कुड़ा जाना, और धरे कोड़ा जाना, अमर प्यालो है मारा गुरुजी पायो, अमर प्यारो मारा गुरुजीए पायो. હું કીધું ભાઈ પુસ્તક પાના વાંચો એનો કાંઈ વાંધો નથી, પણ ભેદ જાણજો. ભેદ જાણ્યા વગર જો જગતમાં વિચારશો ને તો ક્યારેક તો કોક બોછી પકડી લે, લાંબી દાઢી છે તો દાઢી તોપ છે કે બાપુ ઉભાયો ઉભાયો. બરાબર ને? તમે કોની હારે વાત કરી રહ્યા છો? આ વાત કરો છો કોની હારે કરો છો ઈ કયો. જો ખબર હશે ભેદ જાણતા હશો તો કહેવાય છે ને. હે એટલે કીધું ભેદ સમજતા નથી અને રખડે છે કે ભેદ સમજાવી ના ઘરો ઘર ભટકે, અને મૂર્ખ લજાવે ઉજળા બાના. ઉજળું બાનું કોનું છે કે હું તો પ્રખર ગુરુનો શિષ્ય છું, હું તો નિરાંત મહારાજનો બાળક છું, હે ઈશ્વર મહારાજનો બાળક છું, લાલજી મહારાજનો બાળક છું, આવું કઈ. પણ એની અંદર આવા ગુણ હતા મારા વાલા, જવો જરાક જોવો, આવા ગુણ હતા. એના હાથમાં કુવાડા નહોતા, એના જીભમાં કુવાડા નહોતા, એની અંદર નમ્રતા હતી, એને સતત દુનિયાના વેણ સહ્યા છે.
એને કોઈને કીધા નથી. આપણી નજર સામે પણ ઈશ્વર મહારાજનું જીવન આપણે 25 વર્ષથી નજરે જોયેલું છે. કે ધક્કો માર્યો છે ને તો કે કાંઈ વાંધો નહીં બાપા, આજે શનિવાર છે, આજે મારા ઘરે સત્સંગમાં તમે આવજો અને પ્રસાદ પણ લેજો. આવું કઈ પણ નીકળી ગયા છે. તમે જુઓ, એ જ ગુરુના બાળક આપણે છે. આપણે રેણી શીખવી પડશે થોડીક. આપણા ગુરુના બાળક છે ને તો આપણે એની રેણીમાંથી થોડીક રેણી લેવી પડશે. ચરણ રસ જો લઈ છે તો જરાક તો આમાં થવું જોઈએ. ચરણ રસ લીધી છે ને તો કાગડો હંસ બન્યો છે, કાગડો હંસ બને છે ચરણ રસ લેવાથી. એટલે સંતોએ કીધું, ધૂલ તેરે ચરણો કે સતગુરુ સંદનોર અબેલ બની. ધૂલ તેરે ચરણો કે સતગુરુ આ संदनोर अबेल बने. जिसने लगाए निज मस्तक पर उसके तो तकदीर हुए. धूल तेरे चरणों की सतगुरु काले कौवे हंसा बन गए. शरण धून की सेवन से लाखों पत्थर हीरा बन गए. शरण धून के सेवन से धूल तेरे चरणों की सतगुरु. ધૂળ એટલે એનું આચરણ, ગુરુનું આચરણ લેવાનું છે. રામાયણનો દાખલો છે ને, રામ લક્ષ્મણ અને જાનકી બેઠા હતા ને ઓલા બે બાજા કે ભાઈ આ ચરણ થી આ ચરણ સુંદર છે. તો જાનકીજીએ કીધું કઈ નહીં, જીત તો મારી થાય. લક્ષ્મણ ભૈયા તમે કયો કે આ ચરણ થી આ સુંદર કે આ ચરણ થી આ સુંદર? એ કે હવે તમે બે સમજી લો. મને હું આમાં નાખો છો લેવા દેવા વગર? તે કે નહીં, તમારે જેવું હોય ને સત્ય કહેવાનું છે આજ. એટલે ઓલા તો વધારે બે કરી ગયા જાનકીજી, કારણ કે ભાભી માં હવે એ તો એની કોઈ કે ને. એટલે એને કીધું આ ચરણ થી આ ચરણ સુંદર છે. સીતાજીના ચરણ ને આંગળી ચીંધી આ ચરણ થી આ ચરણ સુંદર છે. બરાબર કે આ ચરણ છે તો આ ચરણ સુંદર છે. શું છે? જો કાંક આપણે આચરણ લેશું ગુરુનું તો ગુરુના બાળક કહેવાને લાયક છે. તો ચરણ આપણું આચરણ સુંદર છે. એટલે આચરણ સુધારવું પડશે આપણે. જેને જેને ભૂલ થતી હોય ગમે ત્યાંથી પાછું વળાય ભાઈ, એવું નથી. છેલ્લા દસકાનો ખેલ, આને જીતવો બહુ મુશ્કેલ. આ તો છેલ્લા દસકાનો ખેલ. ત્યાં સુધીમાં ન સુધરી જાય, આપણે સુધરી જાય પણ નક્કી કરવું પડશે કે સુધારો લેવો છે. એટલે કીધું કે ભાઈ ભેદ સમજાવ્યા ઘરો ઘર ભટકે, મૂર્ખ લજાવે ઉજળા બાના. આપ ન સૂજે અને પથ્થર પૂજે. પેલા તો તું પોતાને તો જાણ, પછી તું મૂર્તિની પૂજા કર. હા, પેલા આય સગુણ જ છે ને, આય સગુણ છે, મૂર્તિ સગુણ છે, પણ તારે એમાં નથી જાણવાનું, કારણ કે ઈ નથી બોલતો ચાલતો. આ તો બોલે છે ને, આમાં તું જાણી લે. સદગુરુના ચરણે જઈને કે આમાં હું કોણ છું. જો આમાં હું ની ખબર પડી જાય છે ને તો સાકાર નિરાકારનું જ્ઞાન થાય તો જગતમાં એની વગર જગ્યા ખાલી નથી. તો આપણે એમ કઈ મૂર્તિને ન પૂજાય તો કેમ ન પૂજાય? કોઈની અણી રહે એટલી જો જગ્યા ખાલી ન હોય તો મૂર્તિમાં કેમ નથી દેખાતો? કેમ નથી દેખાતો? દુશ્મનમાં દેખાવો જોઈએ ત્યારે ગુરુના બાળક કહેવાને લાયક થાવ આપણો. એમ નામ નથી થવાતું. નકર હજી ઉજળા બાના લજવી છીએ આપણે. હા, સુધારો કરવો જ રહ્યો, સુધારો કરવો જ રહ્યો. સત્યની તરફ વળજો, સત્યની તરફ વળવાનું છે મારા વાલા. આપણે કોઈ સત્ય કે અસત્ય એમ પલ્લા નથી લેવાના, પણ આપણે શું કરવાનું છે? આપણે સત્યની તરફ વળવાનું છે. અસત્યનો માર્ગ નથી પકડવાનો. એટલે કીધું આપને સૂજે ને પથ્થર પૂજે, મૂર્ખ લજાવે ઉજળા બાના. ઓર ધરે કુડા ધ્યાના. ધ્યાન આપણે ધરવું વાત હાચી, પણ કોઈ ધ્યેય નથી તો ભાઈ ધ્યેય વગર ધ્યાન કોનું કરશો? ધ્યેય વગર ધ્યાન કોઈનું નહીં થાય. કારણ કે પેલા ધ્યેય તો લેવો છે ને, ગુરુના ચરણે જવું પડશે કે ગુરુ મહારાજ મારે ધ્યાન કરવું તો કોનું કરવું? તો એક મારી જેવો ગુરુ થઈ ગયો અને એક ભાઈને બહુ ભાવ લાગ્યો ને કે મને તમારો શેલો બનાવો. લે ભાઈ મને રહેવા દે, તું આની પાસે જા, હું તો હાવ નવો છું.
એ કે નહીં, મારે તમારી પાસે જવું, એ જાડા છે થોડા, આવે તો ખાય વધારે, તમે ખાઓ કેટલું એટલે ભાઈ ઈ હું બે હરકું જ કહીશ. તે કે નહીં, તમે મારા ગુરુ થાવ, મારે ધ્યાન એનું કરવું, મારે નામ હું લેવું. કીધું નામ તો તને જે સારું એ લાગીએ, પણ કે ધ્યાન મારે કોનું કરવું? તે કે બધાયનું કરજે, વાંદરાનું ધ્યાન ન કરતો જા. એ કે વાંદરાનું નહીં કરવાનું, બીજું ગમે એનું કરવું ચાલે. હા જોઈજે, વાંદરો ન આવવો જોઈએ, વાંદરો ધ્યાનમાં ન આવવો જોઈએ. બોલો 2 મહિને માથા પસારતો આવ્યો કે બાપુ તમારું જ્ઞાન પાછું લઈ લો. કે કેમ? એ કે વાંદરો નથી જાતો. કે જો કોઈને જાતો હોય કેજો, પાછા કોઈને ગયો હોય તો કહેજો. કારણ કે લક્ષ્ય લીધું ને ભાઈ, એટલે નથી જાતું. તમારે શું જોવું છે? આંખ વિશે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે, કોઈ જે ન થાય. માગે કાંઈ ન મળે, અને ન માગો ને તો અઢળક બે હી તો જોવો. એટલે કીધું ને મહારાજે, ધ્યાન કરજો પણ ખાલી કરજો, કોઈ નહીં, કોઈ આવવો જ ન જોઈએ. હે તો કે આવવો ન જોઈએ, કાંકતો આધાર જોઈએ. એટલે એને આ શબ્દનો આધાર દીધો કે સોહમ શબ્દ છે કરલે ગુજારા, તો મેરમ સદગુરુ માય બોલે. કારણ કે મનને શાંત કરવાની સીડી એક જ છે, આ નામનો આધાર છે. નિરાંત મહારાજે નામે ઉભા રાખ્યા, આપણા ગુરુ મહારાજે પણ આ નિરાકાર નામે ઉભા રાખ્યા છે. સગુણ અને નિર્ગુણનું આપણને જ્ઞાન કરાવ્યું છે. એટલે જો એટલું સમજાઈ જાય ને, હે કે આપ ન સૂજે પથ્થર પૂંજે ઓર ધરે કુડા ધ્યાના, કોઈ ધ્યાન કરવાની જરૂર નથી. અને ધ્યાન કરો તો ગુરુએ બતાવ્યું ને એ પ્રમાણે કરવાનું. આપણે કઈ જોઈ લેવો છે ને પામી લેવો છે. અખંડ દીવો આમાં દેખાય છે, તો દીવો હોય તો બળતરા થઈ જાય ને અંદર ક્યાંક. દીવો હોય તો છે, પણ એ દીવો કયો છે? કે સમજણ રૂપી દીવો છે. સમજણ રૂપી દિલ દરિયામાં અખંડ દીવો દેખ્યા વિના મારું મને ડોલે. પણ ભ્રાંતિ ના ભૂલ્યા વધા ભવો ભટકે. ભ્રાંતિ પડી છે, હું તમે કયો છો અને હું ગોતો છો. હે કાદવમાં કમળ થાય, દરિયામાં ન થાય. જોવો તમે, દરિયો ગમે એવડો મોટો, મહાસાગરમાં મોતી પાકે પણ કમળ ન પાકે. તો કે કમળ ક્યાં પાકે? તો કે એ કાદવમાં જ પાકે. તો આ કાદવ કે બીજું કાંઈ? આ કાદવ જ છે. આમાં અષ્ટપાકડી વાળું કમળ છે. આ કમળ છે ને, હવે આ સંસારની હારે લોપાઈ ગયા છે ને, એટલે કમળ અને કાદવ ભેગું થઈ ગયું છે. એનાથી જુદું થઈ જવું જોઈએ. કારણ કે એની દાંડલી વળવા મળી છે, એટલે વળવી ન જોઈએ. સદગુરુની હામી સીધી રહેવી જોઈએ. હે એટલે કીધું ને, અણી અગર પર એ જ હે એરો રમતો રામા, નિષદિને નિરખો તમે આજ નેણથી. આ નેણ કોઈ બીજું નથી, આજ નેણથી નિરખવાનો છે. કે નિષદિને નિરખો તમે આજ નેણથી, તો સતપુરુષ ઉભા છે હામાં. પણ કઈ રીતે આ નેણ કયું છે? કે આ નેણ ની અંદર થી દોષ છે ને દ્રષ્ટિના, એ કાઢી નાખવાના છે. આ મોતિયો ચડી ગયો છે આપણને કાયા માયાનો, એ કાઢી નાખવાનો છે. હે એટલે કે છે તુલસીદાસ કે ઘટ में है सुझे नहीं लानत ऐसी जिंद तुलसी આ સંસાર કો ભયો મોતિયા બિન. આખા સંસારને મોતિયો ચડી ગયો છે. કોને મારે કેવું, ક્યાં જાવું? હે મારો રામ કોઈને કેમ નજરે નથી આવતો? કારણ કે રામ વગરની મને કોઈ જગ્યા ખાલી નથી લાગતી. અને આ જગત ગોતે છે ઈશ્વરને, એની વગરની જગ્યા નથી ખાલી. તો જે જાણી ગયો છે એને તો ભાઈ બળતરા થાય કે નહીં? ઓલી સાખી નથી આવતી ભાઈ, કબીર આ બધા હોવે છે ને રોવે છે, કબીર જાગે છે ને રોવે છે કે આ કેદી આ આંધળી દુનિયા જાગશે અને કેદી આને ખબર પડશે. હે એટલે ઢોલ લઈને આને શેરીએ નીકળ્યા, કહેતા હું કહી જાત હું કહી બજાવું ઢોલ, શ્વાસ આ ખાલી જાત હે 3 લોક કામ. 3 લોક ખરીદાઈ જાય ને તો એ શ્વાસની કિંમત નથી દેવાતી, જો નામ સુકાઈ જતું હોય તો. હે કે શ્વાસ શ્વાસ નામ જપ બીરથા શ્વાસ મત ખોય, ક્યાં જાને ઇસે શ્વાસ કા આવન જાવન હોય. કાલ ભજશું કાંઈ નહીં, આજ જ કરી લો, આજ જ ભજી લો, અત્યારે જ ભજી લો. હે નામ સ્મરણ ક્યારે ન છૂટે એ ધ્યાન રાખવાનું. હે કારણ કે આને જપવાનું નથી, એ યાદીમાં રાખવાનું છે. અને જો આવું સમજાય જાય ને તો શું કે છે હવે જોવો, अब नहीं आऊं मैं अब नहीं जाऊं, अब नहीं आऊं मैं अब नहीं जाऊं, अब नहीं धरो मैं कुड़ा जाना, अब नहीं आऊं मैं कोड़ा जाना, कहे रवि राम गुरु महान प्रतापे, कहे राम गुरु
लिख दिया है मोहे परवाना लिख दिया है मोहे परवाना हे अमर प्यालो है मारा गुरुजी पायो अमर प्यालो मारा गुरुजी पायो શું કે છે अब नहीं આવું મેં अब नहीं જાઉં ગુરુ મહારાજે આપણને કેવો પ્યાલો પાયો છે અમર જો આ વાણીનું બીજ હતું ત્યાંથી ચાલુ કર્યો અને હવે આ ફળ રૂપે આ છેલ્લી કડી આવે છે આનું ફળ છે ડાળા પાકેથી સડી અને ફળ પકડ્યું છે આ બરાબર ને એટલે કીધું અબ નહીં જાવું અબ નહીં આવું કારણ કે આવે ને જાય ને એ માયા છે એ આ દેહ દશા હોય ને એને આવવા જવાનું મારે દેહ દશા નથી હવે મારી અંદર આત્મા ભાવ આવી ગયો છે અબ નહીં જાવું મેં અબ નહીં આવું અબ નહીં ધરું મેં ખોટા ધ્યાન નહીં કરવાના ઈ જો ધ્યાન કરવાની પાછી ના નથી પાછા જોજો આમ કે ભૂપતભાઈ કીધું તું આવું વર્ણન કર્યું એવું નથી ધ્યાન કરવાની ના નથી પણ કુડા ધ્યાન ખોટા ધ્યાન નથી કરવાના કે આ પામી લેવું ને અમારા મેળવી લેવું ને એ કઈ મળે એવું એની ઈચ્છાથી બધું જ થાય છે તમારી ઈચ્છા આપણી કાંઈ ઈચ્છા એટલી જ હોવી જોઈએ બસ મને મળી ગયો છે મારે એની હારે આનંદ કરવો છે કેમ ભાઈ આવવાનું થયું કઈ કામકાજ ભાઈ કામ હોય તો જવાય તે કે તો કેમ બસ હુવાણે જો હુવાણ કરવાની છે આપણી હારે હે આપણે હારે હુવાણ કરવાની એટલે કીધું પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે નથી નામ સમોવર કોઈ સાર તો અહીંયા શું કે છે અબ નહીં આવું અબ નહીં જાવું અબ ન ધરું મેં કુડા ધ્યાના પણ રવિ સાહેબ તો એમ કે છે કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે મને લખી દીધો છે પરવાનો હાલે આ પરવાનો કોઈ જમ આવે ને તો કદાચ બતાવી દેજે કે આ પરવાનો છે કે મારા ગુરુ મહારાજે મને જન્મ મરણના ચક્કરમાંથી કાઢ્યો ભાગ અહીંયા જમનું જોર જરાય નો હાલે હે આવું જ્ઞાન છે જો આવી વાણી લઈ અને આપણને જો જરા કે ઉઘાડ થઈ જાય તો એને ધન્યવાદ છે સદગુરુ મહારાજ